નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે એક્શનમાં આવેલી સયાજીગંજ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે। વડોદરાની શાન ગણાતી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પાછળના ભાગેથી પોસ્ટ ઓફિસ પાસેથી પોલીસને બિનવારસી હાલતમાં પડેલી એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી આ ચોક્કસ બાતમીના આધારે MS યુનિવર્સિટીના પાછળના વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન ત્યાં શંકાસ્પદ અને લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી રહેલી એક 4-વ્હીલર કાર મળી આવી હતી। પોલીસે જ્યારે આ કારની તલાશી લીધી ત્યારે કારની અંદરથી ગુપ્ત રીતે સંતાડી રાખેલ વિદેશી દારૂની નાની મોટી બોટલો ભરેલી કુલ 34 પેટી મળી આવી હતી। પોલીસ દ્વારા દારૂના આ વિશાળ જથ્થા સહિત ગુનામાં વપરાયેલી બિનવારસી કારને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરવામાં આવી છે। આ દારૂનો જથ્થો વડોદરામાં કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, કારનો અસલી માલિક કોણ છે અને બુટલેગરો આ જથ્થો ક્યાં સપ્લાય કરવાના હતા તે દિશામાં સયાજીગંજ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। ટૂંક સમયમાં જ આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। Subscribe now and press the bell icon. Never miss an update.